ગુડ મોર્નિંગ મિત્રો. શુભ શરૂઆત પ્રાર્થના સંમેલન 2 જાન્યુઆરી. આજનો શબ્દ છે અંગ્રેજીમાં જેકલ, JACKAL, ગુજરાતીમાં શિયાળ, હિન્દીમાં તેમને શિયાળ કહીએ છીએ અને સંસ્કૃતમાં ધૂતર્ક તરીકે કહેવામાં આવે છે. આજનો સુવિચાર: જે લોકો સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થઈ જાય છે તેમને સુખ અને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. આચાર્ય ચાણક્યજીએ આ વાક્ય કહ્યું છે. આજનો કોયડો: ખડકે ખાટ હિચોડે કડા, ઉપર બેઠા બે જણા, ખાય સોપારી ચાવે પાન, બે જણ વચ્ચે 22 કાન. બોલો કોણ? તો તેનો જવાબ છે રાવણ અને મંદોદરી. આજનો ઇતિહાસની વાત કરીએ મિત્રો તો 2 જાન્યુઆરી 1994ના રોજ બરકત અલી વિરાણીનો નિર્વાણ દિવસ છે. 2 જાન્યુઆરી 1962ના રોજ પ્રહલાદ પારેખનો નિર્વાણ દિવસ છે. 2 જાન્યુઆરી 2010ના રોજ રાજેન્દ્ર શાહનો નિર્વાણ દિવસ છે. તો મિત્રો દિન વિશેષમાં આપણે વાત કરવાના છીએ બરકત અલી વિરાણીના નિર્વાણ દિન વિશેષની વાત. તો બરકત અલી વિરાણીનો જન્મ 25મી નવેમ્બર 1923ના રોજ ભાવનગર ખાતે થયેલો. તેમનું પૂરું નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેમનું ઉપનામ બેફામ હતું. તેઓ એક ગુજરાતી કવિ, લેખક અને ગઝલકાર હતા. તેમણે 14 વર્ષની વયે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1942માં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે અભ્યાસ છોડ્યો હતો. તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેમણે ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં અભિનય પણ કરેલ. આ ઉપરાંત તેમણે અન્ય ફિલ્મોમાં પણ અભિનય કરેલ. બેફામના સાહિત્ય સર્જનમાં ગઝલ સંગ્રહોમાં માનસાર, ઘટા, પ્યાસ અને પરબ રહેલા, આગ અને અજવાળા તથા જીવતા સૂર તેમના વાર્તા સંગ્રહો છે. રંગ સુગંધ ભાગ 1 અને 2 તેમના દ્વારા લખવામાં આવેલ નવલકથા છે. તેમની જાણીતી ગઝલમાં નયનને બંધ રાખીને અને થાય સરખામણી તો ઉતારતા છીએ રહેલ છે. તેમનું અવસાન 2 જાન્યુઆરી 1994માં મુંબઈ ખાતે થયેલ છે. મિત્રો હવે આજના પ્રશ્નોની વાત કરીએ. પ્રશ્ન નંબર 1: જનજાતિના કયા રાજાઓને હિન્દુ ધર્મ અપનાવ્યો હોવા છતાં પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી ન હતી? જવાબ છે અહોમ રાજાઓએ. નંબર 2: કયો સમાજ સુસંસ્કૃત સમાજ હતો? નંબર 2નો જવાબ છે અહોમ સમાજ. નંબર 3: કઈ કૃતિ પહેલાં અહોમ ભાષામાં અને ત્યારબાદ આસામી ભાષામાં લખવામાં આવી હતી? જવાબ છે બુરંજી. પ્રશ્ન નંબર 4: કઈ જનજાતિ લોકો કવિઓ અને વિદ્વાનોના જમીન દાનમાં આપતા હતા? જવાબ છે અહોમ જાતિ. નંબર 5: વિચરતી અને વિમુક્ત જાતિઓ કેવા હેતુથી સતત ભ્રમણ કરતી રહેતી? જવાબ છે વ્યવસાયના હેતુથી. આજની કહેવત છે એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો. મિત્રો આગળ જોઈએ આજની હેડલાઇન્સની વાત કરીએ તો સવારના સમાચારમાં સૌથી પહેલાં સમાચાર નંબર 1: જમ્મુ કાશ્મીર અંગે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક. સમાચાર નંબર 2: દિલ્હીમાં BS3 અને BS4 વાહનો પરનો પ્રતિબંધ હટાવ્યો. નંબર 3: ગુજરાતમાં બોરવેલમાં પડી ગયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સમાચાર નંબર 4: જાપાનમાં ભૂકંપ બાદ તબાહી, 4 લોકોના મોત અને સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જાપાન બાદ મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા પણ જોવા મળે છે. મિત્રો આ PDF તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. વધુ માહિતી આપણે જોઈએ આજે જાણવા જેવી. તો વિચિત્ર જીવ જે ખાધા વગર જીવી શકે છે. મિત્રો આ ચિત્ર તમે જોઈ શકો છો. આજે અમે તમને એક એવા નવા જીવ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે 1 વર્ષ સુધી સંપૂર્ણ ખોરાક ન લે તો પણ જીવી શકે છે. આ જીવ મહાસાગરમાંથી મળી આવ્યો છે. તેનું નામ છે ગોકળ ગાય છે. પોતાનામાં એક વિચિત્ર ક્ષમતા વિકસિત કરનારી સમુદ્રી ગોકળ ગાય જે વનસ્પતિની જેમ ખોરાક બનાવી શકે છે અને તેના શરીરમાં ક્લોરોફિલ હોય છે. તેનો ઉપયોગ સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક બનાવવા માટે કરે છે. તે છોડની જેમ જ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. મિત્રો આગળ આપણે હેલ્થ ટિપ્સમાં નવું દરરોજ લાવી રહ્યા છે. મિત્રો આ શેનું છે ચિત્ર તમે જોઈ શકો છો. મિત્રો આ છે જામફળ. તો જોઈએ આપણે જામફળ આપે છે ઘણા લાભ. જામફળ ખાવાથી શિયાળામાં બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જામફળમાં પોટેશિયમ અને ફાઇબરની માત્રા હોય છે જે બોડીના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જામફળમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે જેના કારણે ભોજન પચાવવામાં મદદ કરે છે જેથી વજન ઘટે છે. પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એક જામફળનું સેવન રોજ કરવું જોઈએ જે તમને એકસાથે ઘણા રોગોમાં રાહત આપી શકે છે. સિઝનેબલ ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો બાળ મિત્રો જો તમે આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને પણ જામફળ ભાવે છે. યસ કે નો કોમેન્ટ જરૂરથી કરશો. મિત્રો આગળ શિક્ષણ કુંજ દ્વારા જે પંચાંગ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ
શિક્ષણ કૂદના જે વિચારો છે, સુવિચારો તે પણ ખૂબ જ સરસ હોય છે. તેમાંનો એક સુવિચાર છે, એક સફળ इंसान की नींव उसके अच्छे विचार से होती है. શિક્ષણ સર્જન સિદ્ધિ ખૂબ જ સરસ જે શિક્ષણ કૂચ દ્વારા દરરોજ પ્રસ્તુત કરવામાં આવે છે સુવિચાર, વિશ્વાસ में वो शक्ति है जिससे उजड़ी हुई दुनिया में फिर से प्रकाश किया जा सकता है. મિત્રો આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેનાથી તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો શિક્ષણ કુંજ દ્વારા સરસ મજાની જંગલ છે પણ ઝાડ નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ ઘર નથી, બતાવો એ શું છે? મિત્રો એક ઉખાણો છે, તેનો જવાબ પણ અહીંયા જોઈ શકો છો, નકશો ઊંધા અક્ષરે લખેલું છે. મિત્રો અવનવામાં જોઈએ શિક્ષણ કુંજના તો વિશ્વનું સૌથી મોટું ફૂલ રફલેસિયા છે. આ ફૂલનો ઘેરાવ આશરે 3 ફૂટ જેટલો હોય છે. સરસ મજાની વાત કરી છે શિક્ષણ કુંજના સંપાદકો દ્વારા. તો મિત્રો હવે આપણે વાત કરીએ, જ્ઞાન સાધનાની બુક આપણે લોન્ચ કરી છે, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, તમે પણ મંગાવી શકો છો અદ્યતન આવૃત્તિ ધોરણ 9 માટે, તેમજ વિન જવાહર નવોદય ધોરણ 5 માટે, ધોરણ 8 માટે વિન NMMS અને ધોરણ 6 માટે વિન PSC, તેમજ ધોરણ 9 માટે SSCની જે સ્પર્ધાત્મક આ તમામ લેટેસ્ટ અદ્યતન આવૃત્તિ ઉપલબ્ધ છે. નવું એડિશન મિત્રો તમે આ બધી જ બુકો ઘરે બેઠા કુરિયર દ્વારા મંગાવી શકો છો. એકદમ વ્યાજબી નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને આ નંબર તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. વધારે કહેતા તો 2 જાન્યુઆરીના દિવસની મહત્ત્વની ઘટનાઓ પણ અહીંયા ડિટેલમાં આપેલી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા શું શું જાણવા જેવું છે તેની પણ અહીંયા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. જનરલ નોલેજ પણ જે NMMS PSCની જેવી પરીક્ષામાં ખૂબ જ IMP હોય છે તેની પણ અહીંયા મોસ્ટ IMP પ્રશ્નો આપેલા છે. તેમજ દિન વિશેષમાં આજે રામદાસ ગાંધી, આપણે જે વાત કરી કે રામદાસ મોહનદાસ ગાંધી, જે મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીના ત્રીજા પુત્ર હતા, તેમના વિશે પણ અહીં ચર્ચા કરવામાં આવી છે. એ જ રીતે આજનો દિન વિશેષમાં પ્રહલાદ પારેખ, કે જે પ્રહલાદ જેઠાલાલ પારેખ જે જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા, તેમણે ગદ્યકથા અને બાળવાર્તા તથા બાળવાર્તાનું પણ સર્જન કર્યું છે. તેની PDF પણ અહીં આપેલ છે. તો તેના વિશે ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે મિત્રો, તેનાથી તમે ડાઉનલોડ કરીને આ વિડીયોને જોઈ પણ શકો છો અને તમે ડાઉનલોડ કરીને બાળકો સુધી અને પ્રાર્થના સંમેલનમાં જરૂરથી મિત્રો, આપણે પ્રાર્થના સંમેલન શરૂ કરવાનો માત્ર એક જ હેતુ છે, બાળકો આગલા દિવસે આ સરસ મજાનું વાંચન કરી શકે, જેનાથી બાળકો પ્રાર્થના સંમેલનમાં ખૂબ જ ઝડપથી વાંચન પ્રક્રિયાનો અમલ લાવી શકે. તો શિક્ષણ કૂચમાં જોઈ શકો છો રાજેન્દ્ર શાહ, તો રાજેન્દ્ર કેશવલાલ શાહની પણ વાત કરેલ છે કે જેઓ ગુજરાતી કવિ હતા. તેમણે 20 કરતાં વધુ કાવ્ય સંગ્રહો અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા. તેમની કવિતાઓનો તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો, જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે. રાજેન્દ્ર શાહનો જન્મ 28મી જાન્યુઆરી 1913ના રોજ ગુજરાતના કપડવંચ નગરમાં થયો હતો. 1930માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો છે અને અસહકારની ચળવળમાં જોડાયા હતા અને જેલવાસ વેઠ્યો છે. મિત્રો તમે ડિટેલમાં પણ આ ધીમે ધીમે આ ડાઉનલોડ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને દિન વિશેષમાં હવે વધુ જોઈએ આપણે પુણ્યતિથિ, બળવંતરાય ઠાકોરની પુણ્યતિથિ છે, જેઓ પણ ગુજરાતી સાહિત્યકારના ખાસ અગત્યના વલકલ અને સૈની ઉપનામથી પણ ઓળખાતા હતા. મિત્રો ડિટેલમાં પણ તમે જોઈ શકો છો. ફરીથી મળીશું આવા જો નવા વિડીયો તમને દરરોજ જોઈતા હોય અને ડિસ્ક્રિપ્શનમાં ફાઇલ આપેલી હોય છે, તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, બાલ દેવો ભવઃ.